બોલ છોકરા બોલ. આપણે બેંકમાંથી દાગીના લઈને આયા પણ રસ્તામાં ચોર મારશે તો લૂંટી લેશે તો શું કરશું આપણે? તારો બાપ બેઠો એટલે કાંઈ કોઈને હાથ લગાવવાની તાકાત નહીં. હેડો આજ તો મસ્ત વાત લાયો. બોલ ભત્રીજા બોલ શું કહેતો હતો? હેડો ચોરી કરવા. હલો ચોકનું પેલા બાપ બેટો બે દાગીના ઉપાડીને આ એ કરવા આવું છું શું? હેડ ચલો. હળો ચાલ. મમ્મા એક વાત કહું. બોલ ભણા. આ પેલા કાકો ભદ્રી ચોરી કરી દે એને પેલા આપણે પેલા બાપ ને બેટો 10 લાખ રૂપિયા ઉપાડીને આવ્યા છીએ ને હા. આપણે મમ્મો ભણો પેલા ચોરી કરતા હોય. હા ભણા હેડ. કાકા આ મોમો ભણો છો ઉપડ્યા એટલે ઉપડ્યા તમે અમે તો ખેતરમાં જ તમે ચો ઉપડ્યા છો એટલે આટલા સુધી ગલ્લા ગલ્લે સુધી જાવ છો. ગલ્લે જો છો કે પછી ચોરી કરવા? ના ના ગલ્લા સુધી જ જાય. બીજી એક વાત કહું તમે શું આપણે પેલા બાપ બેટો છે ને એ 10 લાખ બેંક માંથી ઉપાડીને લાયા હતી. આપણે 4 જણા પાર્ટનર છો અને એ ઘરેથી લૂંટ કરતા આવો. હળો ચાલ. 5 લાખ રૂપિયા લઈ લેવો. હા બરોબર છે હળો હળો. અને આ પેલા બાપ બેટો આવે રે શક ના થાય વરાગજો ઢીલો લઈને ઉડવાળી કરજો. ચોરી થઈ જાય. હા છોકરા તારી હાસી વાત છે. આપણે હવે આગેવાન પાસે જવું પડશે. હેડો તાર. અત્યારે તો મારી હારી ચોરી કેટલી થવા મળી છે. આગેવાન હું તમને એક વાત કહું. બોલો શું લાલભા? હું બેંકમાંથી 10 લાખ રૂપિયા લઈને આવતો તો ચોરી થઈ ગયા છે. અલ્યા હું ઈ જ વાત કરતો હતો કે અત્યારે ચોરી કેટલી ચોરીઓ થઈ હતી, બહુ ચોરીઓ થઈ હતી. કોણ હતો એ ચોરી કરનારું? બે બાગડી વાળા કાકા અને બે બાગડી વગર ના હતા. તમે ટેન્શન મત લ્યો, હું પોલીસ સ્ટેશન હાલ ફોન કરી દઉં છું. હેલો ઇન્સ્પેક્ટર દેવ બોલ્યો. હા આપણે બે આવતા હતા લાલભાઈ ને ચોરી થઈ ગઈ છે 10 લાખની બેગમાંથી લઈને, તો એને હવે પૈસાનો કોઈ કરી આલો. હાર તમે આવો હતા લેવડો હીરા આવે છે આપણે એટલા ઘડી ચા મૂકમ ચા પાણી કરો. એટલે પેલા 4 જણા આવી તો નહીં હા ઈરાદાર હતા. એમ તાર બંધ થઈ જાય હું પકડી પોલીસ 2 જણા તો તમે હાથમાં આવી ગયા, પોલીસ હવાલા જ કરવા પડશે. ઉભા થાવું છે પોલીસ સ્ટેશન લઈ દઉં. ઉભા થાવ પોલીસ સ્ટેશન લઈ જાઉં. ઉભા થાવ. ખબર નહીં પડી ચોરી કરવા નીકળી ગયા હતા. પકડ લે પકડ.